અંબાલાલ પટેલે ખાસ કરીને મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાનો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ 13થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. મધ્યપ્રદેશના નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થાય તો તેની અસર નર્મદા નદીમાં પ્રવાહ અને ગુજરાતમાં જળસ્તર પર પડી શકે છે. આ સંદર્ભમાં હવામાનની સત્તાવાર સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. ભારત હવામાન વિભાગના 13 ઓગસ્ટના બુલેટિન મુજબ ઉત્તર પશ્ચિમ મધ્ય અને આસપાસના વિસ્તારમાં અગાઉનું લો પ્રેશર એરિયા નબળું પડ્યું છે, પરંતુ એની સાથે સંકળાયેલું ઉપરનાથ વાતાવરણ સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. સાથે જ બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં બનેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીની સ્થિતિમાં હતું. આ હવામાન પ્રણાલીઓ કારણે મધ્ય ભારત અને ગુજરાતના હવામાન પર આગામી દિવસોમાં અસર જોવા મળી શકે છે. નર્મદા કેચમેન્ટમાં ભારે વરસાદ થાય ત્યારે નદીના પ્રવાહમાં વધારો થવાની સંભાવના રહે છે. તેથી નર્મદા કિનારાના વિસ્તારોના જળાશયો અને નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક તંત્રની સૂચનાઓ પર નજર રાખવાની જરૂર રહેશે.